ચંદની પડવો આવે એટલે સુરતીઓ મનગમતી મીઠાઈ ઘારી પર તૂટી પડે। સ્વાદ પ્રિય સુરતીઓ આમે ખાવાના શોખીન, દરેક તહેવાર માટે અલગ અલગ વાનગીઓ કરી રાખે, પરંતુ સદાબહાર ઘારીની વાત જ કંઈક અલગ છે। ઘારીનું નામ લેતા જ એવો કોઈ સુરતી નહીં હોય જેના મોંમાં પાણી ન આવે। ખાસ વાત તો એ છે કે આ ઘારી માત્ર ને માત્ર સુરતમાં જ બને છે। સુરતની આ સ્વાદિષ્ટ મીઠાઈ ક્યારથી ચલણમાં આવી તે અંગે અલગ અલગ લોકવાયકા છે। એક માન્યતા પ્રમાણે 1857નો વિપ્લવ ઘારીની શોધમાં કેન્દ્ર સ્થાને છે। આ વિપ્લવ ભલે દેશને આઝાદ કરવામાં સફળ ન થયો, પણ તેણે ઘારીની ભેટ આપી। કેટલાક ક્રાંતિકારીઓ અંગ્રેજોથી બચવા છુપાતા ફરતા હતા। તે પૈકીના તાત્યા ટોપે 1873માં તેમની સેના સાથે સુરત પહોંચ્યા હતા। શરદ ઋતુને લીધે તાત્યા ટોપે અને તેમની સાથેના ક્રાંતિકારીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું। ખૂબ નબળાઈ આવી જતા સુરતના જાણીતા કંદોઈ દેવશંકરને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ બનાવવા જવાબદારી અપાઈ। દેવશંકર ખૂબ વિચાર કરીને શુદ્ધ ઘીમાં સૂકા મેવાનો ઉપયોગ કરીને નવી મીઠાઈ બનાવવાનું નક્કી કર્યું અને આ મીઠાઈ બની, તેનું નામ પડ્યું ઘારી। ત્યારથી ઘારીની શરૂઆત થયાનું મનાય છે। જમનાદાસ ઘારીવાલાએ સૌપ્રથમ જે ઘારી બનાવી હતી તે દેવશંકર દ્વારા બનાવવામાં આવતી માવા ઘારી કરતાં કંઈક અલગ બનાવવાનો વિચાર કર્યો। જમનાદાસે જે ફેરફાર કર્યા હતા તેમાં તેમણે માવા ઘારીમાં બદામ અને પિસ્તા અને એલચીનું મિશ્રણ કર્યું હતું। તેમનો આ નવો પ્રયોગ ખૂબ સફળ રહ્યો। તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે પણ સુરતીઓ સૌથી વધુ જો કોઈ ઘારી ખાવાનું પસંદ કરતા હોય તો તે બદામ પિસ્તા ઘારી છે। બદામ પિસ્તા ઘારી એ માવા ઘારી પછીની સૌથી પહેલી વેરાયટી માનવામાં આવે છે। 1949 અને 50માં રતિલાલ ઘારીવાલા દ્વારા કેસર પિસ્તા ઘારીની શરૂઆત કરી। કેસર પિસ્તા ઘારીને ઘારીનો શરૂઆતનો ત્રીજો પ્રકાર માનવામાં આવે છે। ત્યારબાદ પેઢી પ્રમાણે તેમાં સતત નાના નાના ફેરફારો થતા આવ્યા અને આજે 7 થી 8 પ્રકારમાં ઘારી મળે છે, જેમાં વિશેષ કરીને સુગર ફ્રી ઘારી અને એ નવી જનરેશન સુધી પહોંચી છે। મારો છે તો મીઠાઈનો ધંધો છે, ખાસ કરીને તેની અંદર ઘારીનું વેચાણ છે, જે અત્યારે ચંદની પડવા તરીકે ઉજવાતો એક પર્વ છે, તેની અંદર ઘારીનું છે તે બનાવી છે અને ઘારી વેચીએ છીએ। ઘરાકી તો ડિમાન્ડ તો રહેવાની જ, કારણ શું છે કે સુરતી લાલા છે એટલે લાલા ખાવાની વસ્તુની અંદર કોઈ દિવસ કોઈ પણ ગલી છોડતા નથી। એટલે શું થાય કે મીઠાઈ મિષ્ટાન છે, ઘારી છે, એ લોકોને પ્રિય વસ્તુ છે અને એ દુનિયાના કોઈ પણ ખૂણે જવા માટે તૈયાર રહે। અને ઘારી છે એ એક એવી સ્વાદિષ્ટ વસ્તુ છે કે જે દરેકે દરેક સુરતીઓ, ઇવન ભારતીયોને બધાને ગમે એવી વસ્તુ છે અને તેને લીધે શું થાય કે લોકો દૂરથી પણ ખેંચાઈને આ લેવા આવે છે। શરદ ઋતુ ચોમાસાથી શિયાળા તરફની ઋતુ શરૂ થતી હોય છે। આ સમય દરમિયાન લોકોને વાયરલ ઇન્ફેક્શન, શરદી, અશક્તિ જેવા રોગો થતા હોય છે, જે ઋતુ આધારિત વ્યક્તિમાં આવતા શારીરિક ફેરફાર સમાન છે। આયુર્વેદમાં પણ સ્વાસ્થ્યવર્ધક ચીજવસ્તુઓ ખાવા માટે જે બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેવી સામગ્રીનો ઉપયોગ ઘારીમાં થતો હોય છે, જેમ કે રોગ પ્રતિકારક શક્તિ વધી શકે તેના માટે શુદ્ધ ઘી, દૂધનો શુદ્ધ માવો, બદામ પિસ્તા, કેસર જેવા સૂકા મેવા જે ભરપૂર માત્રામાં વ્યક્તિને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થઈ શકે છે। શરદ ઋતુ દરમિયાન આ પ્રકારની ખાદ્ય ચીજોનું મિશ્રણ કરીને જો આરોગવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય છે, જે વર્ષ દરમિયાન તમને આરોગ્ય માટે લાભપ્રદ પુરવાર થાય છે। સામાન્ય રીતે મીઠાઈની દુકાનોમાં જે પ્રકારના કામદારો કામ કરતા હોય છે તે મુજબ હેન્ડમેડ મીઠાઈ બનતી હોય છે। વર્ષોથી ઘારી પણ હેન્ડમેડ જ બનાવવામાં આવતી હતી, પરંતુ હવે ડિમાન્ડ ખૂબ વધી રહી છે। લોકોને મળી રહે અને પૂરતા પ્રમાણમાં ઘારી બનાવવામાં આવે તેના માટે મશીનરીનો ઉપયોગ છેલ્લા 3-4 વર્ષથી વધી ગયો છે। મશીનથી બનતી ઘારીથી કોઈ પણ વ્યક્તિએ તેને હાથ લગાડવાની જરૂર પડતી નથી। આખી પ્રોસેસ મશીનમાં જ પૂરી થઈ જાય છે। જેમ કે માવો મિક્સ કરવાનો હોય છે તે પણ મશીનમાં થઈ જાય છે। એ તૈયાર કરેલો સાંજો મશીનમાં નાખવામાં આવે છે। ત્યારબાદ બીજા મશીનની અંદર મેંદાની પૂરી આકારની અંદર લોટ જે છે તે નીકળતો રહે છે અને તેની વચ્ચોવચ્ચ સાંજો ફિટ થઈ જાય છે અને ગોળ આકારમાં બહાર આવે છે। ત્યારબાદ તેને તળી લેવામાં આવે છે, પછી અંતે તેના પર શુદ્ધ ઘી રેડવામાં આવે છે।